आईटीआर फॉर्म आ गए। सर्वेश से पूछता हूँ जरा यार। हेलो, हाँ कैसे हो सर्वेश? अरे मैं ठीक हूँ भाई, तुम कैसे हो? और इतने दिनों बाद मुझे कैसे याद कर लिया? अरे बस यार, अखबार पढ़ रहा था, एक खबर देखी तो तुम्हारी याद आ गई। खबर आई है कि आईटीआर फॉर्म आ गए हैं। हाँ, फॉर्म तो आ गए हैं। अच्छा, ये कौन से फॉर्म है यार? और मेरे जैसे सैलरी वालों को कौन सा फॉर्म भरना होगा? यार इनकम टैक्स डिपार्टमेंट ने ITR 1 और ITR 4 की फॉर्म ऑनलाइन जारी की हैं अभी। अच्छा, तो ये ITR 1 किसको भरना है और 4 किसको भरना होगा? अरे सुनो तुम, मैं तुम्हें एक वीडियो भेजता हूँ, तुम्हारे सारे डाउट, सारे जो मिसकन्फ्यूजन है सब क्लियर हो जाएंगे उसमें। ठीक है, तो तुम मुझे वीडियो भेजो, मैं देखता हूँ एक बार उसे। શું તમે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ફોર્મની રાહ જોઈ રહ્યા હતા? તો તમારી આતુરતાનો હવે અંત આવી ગયો છે। આવકવેરા વિભાગે 7માંથી 2 ફોર્મ ITR 1 અને ITR 4 ઓનલાઈન જાહેર કરી દીધા છે। બંને ફોર્મ રેસિડેન્ટ ઇન્ડિયન માટે છે। ઈ ફાઇલિંગ પોર્ટલ પર જઈને એસેસમેન્ટ યર 2023-24 માટે રિટર્ન ફાઇલ કરી શકો છો। તો કોને ITR 1 અને કોને ITR 4 ભરવું જોઈએ? આ જાણતા પહેલા એ જાણી લો કે કોને ITR ભરવું જરૂરી છે। જૂની કર વ્યવસ્થામાં એવી વ્યક્તિ કે જેમની ઉંમર 60 વર્ષ સુધીની છે અને ગ્રોસ ઇન્કમ 2.5 લાખ રૂપિયાથી વધુ છે તેમના માટે ITR ભરવું જરૂરી છે, જેમાં સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને 3 લાખથી વધુ અને સુપર સિનિયર સિટીઝન એટલે કે 80 વર્ષથી વધુની ઉંમરના લોકોને 5 લાખથી વધુની આવક હોય તો રિટર્ન ભરવાનું હોય છે। નાણાકીય વર્ષ 2023-24થી નવી કર વ્યવસ્થામાં આવકવેરા છૂટની સીમા 3 લાખ રૂપિયા થઈ ગઈ છે। એટલે કે નવી કર વ્યવસ્થા પસંદ કરીએ તો 3 લાખ સુધી વાર્ષિક આવક પર રિટર્ન ભરવાની જરૂરિયાત નથી। નાણાકીય વર્ષ દરમિયાન 1 લાખ રૂપિયાથી વધુનું વીજ બિલ ભરો, વિદેશ ફરવા માટે 2 લાખથી વધુનો ખર્ચ કરો કે પછી કરંટ એકાઉન્ટમાં 1 કરોડથી વધુની રકમ જમા કરો તો રિટર્ન ફાઇલ કરવું પડશે। ભલે તમારી આવક ઇન્કમ ટેક્સ છૂટની મર્યાદાથી ઓછી હોય, જો વ્યવસાયિક વેચાણ 60 લાખથી વધુ અને કોઈ પણ વ્યવસાયથી 10 લાખ રૂપિયાથી વધુ આવક થાય તો ITR ભરવાનું રહેશે। 25,000 રૂપિયાથી વધુના ટેક્સ એટલે કે TDS કે TCS કપાત પર પણ રિટર્ન ફાઇલ કરવું પડશે। સિનિયર સિટીઝન માટે આ લિમિટ 50,000 રૂપિયાથી વધુ છે। ITR 1 અને 4 કોને ભરવાનું છે હવે તે જાણીએ। ITR 1 ને સહજ ફોર્મ કહેવામાં આવે છે। આ ફોર્મ તે ટેક્સ પેયર માટે છે જેમની કુલ આવક 50 લાખ રૂપિયા સુધી છે। આવક સેલેરી કે પેન્શનથી, કોઈ આવાસીય સંપત્તિથી, વ્યાજ જેવા અન્ય સ્ત્રોતોથી હોવી જોઈએ। લોટરી કે હોર્સ રેસિંગથી થયેલી આવકનો સમાવેશ નથી થતો। 5,000 રૂપિયા સુધીની કૃષિ આવક માટે પણ ITR 1 નો ઉપયોગ થાય છે। પરંતુ જો તમે કોઈ કંપનીમાં ડિરેક્ટર છો, કોઈ અનલિસ્ટેડ કંપનીના તમારી પાસે શેર છે તો ITR 1 નહીં ભરી શકો। સેલેરીડ વ્યક્તિ કે જેમની આવક 50 લાખથી ઓછી છે તે ITR 1 ભરી શકે છે। આવી જ રીતે ITR 4 ફોર્મને સુગમ ફોર્મ કહેવાય છે। આ ફોર્મ તે વ્યક્તિઓ, પરિવારો અને LLP સિવાયના ફોર્મ માટે છે જેમની કુલ આવક 50 લાખ રૂપિયા સુધી છે અને તે આવક વ્યવસાયથી છે, સાથે જ જેમની ગણતરી સેક્શન 44AD, 44AE અને 44ADA अंतर्गत કરવામાં આવે છે। प्रश्न प्रिजम्पटिव टैक्सेशन क्या है? तो इनकम टैक्स एक्ट में कुछ प्रोविजंस हैं जिसके तहत आपकी एक्चुअल इनकम कुछ भी हो, इनकम टैक्स डिपार्टमेंट प्रिज्यूम करता है कि आपकी कुछ परसेंटेज ऑफ टर्नओवर या आपका और कोई बेसिस पे आपकी इनकम है। तो उसमें एक सेक्शन है 44AD, उसमें जो टैक्स पेयर है उसकी अगर जो टर्नओवर है वो अगर 2 करोड़ से कम का ज़्यादा नहीं है तो यह माना जाता है कि उसका जो टर्नओवर का 8% है वो उसका प्रॉफिट माना जाएगा। और अगर जो इसमें भी जो 2 करोड़ के टर्नओवर में जो प्रोपोर्शन जो नॉन कैश से आता है उसका 6% माना जाएगा। इस साल से यह जो 2 करोड़ की जगह वो
अगर आपके जो कैश ट्रांजैक्शन 5% से ज़्यादा नहीं है तो यह 3 करोड़ की जाएगी, पर जो अभी जो रिटर्न फाइल करना है उसके लिए वो 2 करोड़ की ही लिमिट है। यह जो स्कीम है 44 ADA की, वो सिर्फ बिजनेस वालों के लिए ही लागू होती है। 44 ADA की स्कीम हर प्रोफेशनल के लिए लागू नहीं होती है। कुछ स्पेसिफाइड प्रोफेशन है, जैसे चार्टर्ड अकाउंटेंट्स है, कंपनी सेक्रेटरीज है, इंजीनियर्स है, कुछ फिल्म इंडस्ट्री में काम करने वाले लोग हैं जो CBDT के द्वारा स्पेसिफाइड है। तो यह उन प्रोफेशनल के लिए है जिनकी जो ग्रॉस रिसीट है वो 50 लाख से ज़्यादा नहीं है। अगर 50 लाख से ज़्यादा है तो आपको वैसे भी ऑडिट करानी पड़ती है। 50 लाख से कम है तो आपका माना जाता है कि आपकी जो ग्रॉस रिसीट है उसका 50% है वो आपकी इनकम है। यह साल से 50 लाख की जो सीमा है वो जैसे बिजनेस के लिए मैंने बताया, वैसे ही प्रोफेशनल्स के लिए भी 75 लाख कर दी गई है। एक और प्रिजम्पटिव टैक्सेशन की स्कीम है 44 AE है, जो ये ट्रक टैंकर वगैरह जो ऑपरेट करते हैं, जिनके पास 10 ट्रक से ज़्यादा नहीं है, उन पे जो व्हीकल का लोड है पर टन वाइज है उसके बेसिस पर डिसाइड होती है। अगर हैवी व्हीकल है तो 1 महीने का 1 टन का 1000 रुपया इनकम प्रिज्यूम की जाती है, और नॉन हैवी व्हीकल के लिए वो 750 रुपया है। ITR 1 અને 4 કોના માટે છે એ જાણ્યા પછી હવે એ જાણી લઈએ કે રિટર્ન ભરતી વખતે શું કરવું જોઈએ। ઈ ફાઇલિંગ પોર્ટલ પર લોગિન કરી એસેસમેન્ટ યર 2023-24 પસંદ કર્યા પછી તમને પ્રી ફિલ ડેટા એટલે કે પહેલાથી ભરેલી માહિતી જોવા મળશે। ઓનલાઈન ફોર્મમાં પહેલાથી આપેલી માહિતીની સરખામણી તમારે ફોર્મ 16 એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AIS કે પછી ફોર્મ 26 AS સાથે કરવાની હોય છે। સેલેરીડ વ્યક્તિને એમ્પ્લોયર એટલે કે કંપની તરફથી ફોર્મ 16 મળે છે, જેમાં સેલેરી અને તેના પર કપાયેલા ટેક્સ એટલે કે TDS ની માહિતી હોય છે। ફોર્મ 16 એક TDS સર્ટિફિકેટ છે। આવી જ રીતે એમ્પ્લોયર ઉપરાંત કોઈ સંસ્થા કે પછી વ્યક્તિ ટેક્સ કાપે છે તે ત્યાંથી TDS સર્ટિફિકેટ મળે છે। जो फॉर्म नंबर 16 है वो जनरली 15 जून तक आपको मिल ही जाता है एम्प्लॉयर से। और जहाँ तक ITR फाइल करने का प्रश्न है कि अगर आपके पास में फॉर्म नंबर 16 नहीं आया तो कैसे फाइल करें, तो अभी तो आपकी जो इन्फॉर्मेशन है वो भी पैरेलली इनकम टैक्स की वेबसाइट पे आपको आपका जो AIS एनुअल इन्फॉर्मेशन स्टेटमेंट है उसमें अवेलेबल है। अगर आपको कोई भी कारण से फॉर्म 16 नहीं मिला है तो आपकी जो सैलरी की और TDS की जो डिटेल है वो AIS में अवेलेबल है और आप उसके बेसिस पे अपना ITR फाइल कर सकते हैं। રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AIS ની સુવિધા આપી છે, જેમાં ટેક્સ પેયરને આખા વર્ષ દરમિયાન કરેલી તમામ લેવડ દેવડની જાણકારી મળશે, જેમાં આવક, રોકાણ, TDS, શેર, મ્યુચ્યુઅલ ફંડ, ભાડું, વ્યાજ, સંપત્તિનું ખરીદ વેચાણ સહિત 46 પ્રકારની લેવડ દેવડ સામેલ હોય છે। આવકવેરા વિભાગની વેબસાઇટ પરથી AIS ડાઉનલોડ કરી શકાય છે। પ્લે સ્ટોર પર AIS એપ પણ ઉપલબ્ધ છે। હવે જાણીએ કે રિટર્ન ભરતી વખતે કઈ બાબતોમાં સાવધાની રાખવી જોઈએ અને કોઈ ભૂલ થઈ જાય તો શું મુશ્કેલી આવી શકે છે। કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે યોગ્ય ITR ફોર્મ પસંદ કરવું જરૂરી છે। તમારા સોર્સ ઓફ ઇન્કમ પ્રમાણે ITR ફોર્મ પસંદ કરો। સેલેરી ઉપરાંત ભાડું, વ્યાજ, કેપિટલ ગેઇન કે પછી અન્ય કોઈ આવક હોય તો તેને રિટર્નમાં જરૂર બતાવો। જો તમારી આવક ટેક્સના માળખામાં આવે છે તો રિટર્ન જરૂર ભરો। પ્રીફિલ ડિટેલ્સની સરખામણી ધ્યાનથી કરો। પહેલાથી ભરેલા અને નવા જમા કરેલા TDSમાં તફાવત આવશે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે। अगर आपका इनकम टैक्स रिटर्न भरने में आपसे कोई गलती हो गया है तो आप उस अपने इनकम टैक्स के रिटर्न को है 31 दिसंबर तक रिवाइज कर सकते हैं और कितनी भी बार रिवाइज कर सकते हैं, उसमें कोई प्रॉब्लम नहीं है। परंतु अगर आपने रिवाइज भी नहीं किया और आपने कुछ इनकम बताई नहीं है, वो इंटेंशनली भी हो सकता है, अनइंटेंशनली भी हो सकता है। अगर इंटेंशनली किया हुआ है तो जो उस पर जो छिपाई हुई इनकम है उसके जितना टैक्स बनता है उसकी 200% तक पेनल्टी हो सकती है। और कोई कारण से जैसे आपने कोई क्लेम किया है जो एडमिसिबल नहीं है तो वो अनइंटेंशनल हो गया, तो ऐसी स्थिति में जो आपकी जो टैक्स देदारी है
आपके जो इनकम का डिफरेंस है जो रिटर्न में भरी और जो अल्टीमेटली एसेस होती है उसका 50% तक पेनल्टी लगती है। और कई केसेज में इनकम टैक्स डिपार्टमेंट है जो वो आपके सामने प्रोसिक्यूशन भी लॉन्च कर सकता है और कई केसेज में जेल की सजा भी हो सकती है। ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે। છેલ્લી ઘડીએ આઈટીઆર ફાઇલ કરવાથી ભૂલ થવાની શક્યતાઓ વધી જાય છે। તેવામાં આઈટીઆર ભરતી વખતે કન્ફ્યુઝન થાય અને ભૂલ કરવી તેના કરતાં સારું છે કે સીએની મદદ લઈ લેવી। સાથે સમયસર રિટર્ન ફાઇલ કરવું। એટલું જ નહીં, એ પણ જાણી લો કે લાસ્ટ ડેટ પછી રિટર્ન ભરવા પર પેનલ્ટી લાગે છે। આઈટીઆર ફાઇલ કર્યા પછી તેને વેરીફાઈ પણ કરી લો, નહીંતર રિફંડ અટવાઈ જશે। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।